ભારત સહિત આખું વિશ્વ જે ઘડીની રાહ જોતું હતું અને એ ઘડી આખરે આવી ચૂકી છે અને એ ઘડી એટલે કે અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ જે છે તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી પૃથ્વી પર પરત ફર્યા છે અને તેમનું ગામ એટલે કે મહેસાણાનો જે કડીનું જે ઝુલાસણ ગામ છે ને ત્યાં પણ ખુશીનો માહોલ છે। કડી ઝુલાસણનું આ દોલા માતાનું મંદિર છે ને ત્યાં જ્યારે સુનિતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા અને માત્ર તેમને 8 દિવસનો સમય ત્યાં વિતાવવાનો હતો, પરંતુ ટેકનિકલ કારણસર તેઓએ 9 મહિના જેટલો સમય ત્યાં વિતાવવાની ફરજ પડી અને ત્યારથી લઈ અને આ ગામમાં આ માતાજીના મંદિરે અખંડ જ્યોત જલાવવામાં આવી હતી અને સુનિતા વિલિયમ હેમખેમ સલામત રહે અને હેમખેમ પૃથ્વી પર પરત ફરે તેને લઈને આ અખંડ જ્યોત અને સતત અહીંયા પ્રાર્થનાનો દોર ચાલતો હતો। દિનેશભાઈ છે કે તેઓ સુનિતા વિલિયમ્સના રિલેટિવ્સ પણ છે અને અહીંના પૂજારી પણ છે। દિનેશભાઈ પાસેથી જાણીશું। દિનેશભાઈ, જે રાહ જોવાતી હતી આતુરતાપૂર્વક સુનિતા વિલિયમ્સ પરત ફરે અને આખરે તેઓ પૃથ્વી પર પરત ફર્યા છે, હેમખેમ પરત ફર્યા છે, કેટલી ખુશી અને કઈ રીતનો? અમને બહુ જ ખુશી એટલી બધી છે કે અમે એમનું તમને વર્ણન ના કરી શકીએ, કારણ કે અમારે તો ગામની દીકરી પણ છે, અમારી રિલેટિવ પણ છે અને માતાજીની દયાથી 2 વખત પહેલાં આવું એને થયેલું સ્પેસ સ્ટેશનમાં એ ફસાઈ ગયેલા, તો છતાં માતાજીની દયાથી અહીંયા રિટર્ન થયા અને આજે પણ 3જી વખત માતાજી એને સહી સલામત પાછી લાવ્યા છે, એટલે બહુ જ આનંદ છે। અચ્છા, 9 મહિના જેટલો સમય તેઓએ ત્યાં વિતાવ્યો અને તેને લઈને આપણે અહીંયા પ્રાર્થના અને અખંડ જ્યોત પણ કરવામાં આવી હતી। હા, માતાજીના ચરણોમાં અમે એમના અખંડ જ્યોત કરેલી, ભજન ધૂન બધું અમે કરતા, હોમ હવન બધું કરતા, પણ અમને એટલું આમ લાગણી થતી એના માટે કે શું કરીએ અને જલ્દીથી પાછી આવે, એટલે અમે અમારાથી થતા બધી જ ભક્તિભાવ કરતા અમે। ઓકે, અગાઉ પણ સુનિતા વિલિયમ્સ છે કે તમારા ગામની મુલાકાત લઈ ચૂક્યા છે, અહીંયા મંદિરે પણ આવી ચૂક્યા છે, હવે જ્યારે તેઓ પૃથ્વી પર પરત ફરી ચૂક્યા છે, ફરી એકવાર તેઓ અહીંયા આવે અને એવી આપણે લાગણી શું છે? હા હા, 100%। 2 વખત પણ અગાઉ પણ 2 વખત સ્ટેશનમાંથી આવ્યા ત્યારે ફરીથી આવેલા અહીંયા, અને આ વખત પણ અમે એમને લાવવાનો પ્રયત્ન કરીશું અને અમારે પ્રયત્ન કરવો પણ નહીં પડે, એ સામેથી જ આવશે। એ માતાજીમાં બહુ જ શ્રદ્ધા રાખે છે, દોલા માતામાં સુનિતાબેનને બહુ જ શ્રદ્ધા છે। અચ્છા, સ્પેસ શટલ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું અને રાત્રે પણ આખું ગામ જે છે તે આ જે સમાચાર જે મેળવી રહ્યું હતું સતત, અને કેવો માહોલ રાત્રે હતો? આપણે રાત્રે અમને તો એવું લાગતું નહોતું આજે રાત્રિ છે, અમને તો દિવસ જે હોય એવું જ લાગતું હતું। ગામમાં બધા ઘણા 70% પબ્લિક જે ટીવી જોતી હતી એ બધા બહુ જ ખુશ હતા અને એટલી ચીયર્સ કરતા હતા કે બૂમો પાડે, અવાજ કંઈ ના કંઈ અવાજ કરે, ફટાકડા ફોડે, એવું બધું બહુ જ માહોલ સવાર જેવો જ લાગતો હતો અમને। ઓકે, ગ્રામજન મનુભાઈ જે છે તેઓ પણ આપણી સાથે છે, મનુભાઈ પાસેથી પણ જાણીશું। મનુભાઈ, સુનિતા વિલિયમ્સ આખરે હવે પરત ફરી ચૂક્યા છે, કેટલી ખુશી ગ્રામ લોકો? ખુશીનું તો કોઈ કહી શકાય એવું જ નથી, કારણ કે ગમે તે તો પણ અમારા ગામની દીકરી છે અને અમને જેટલો એટલે બોલવાનું જે આમ ઉંમર કોઈ આમ લાગે છે કે ખરેખર માએ અમારી પ્રાર્થના સાંભળી છે અને એને સહી સલામત માતાજી એને ઉતરાણ કરાવ્યું। તો અમે ગ્રામજનોએ જે ગઈકાલ રાતનો જાણ્યા પછી કે ભાઈ સુનિતા સહી સલામત ઉતરી ગઈ છે, રાતે લગભગ 2-1 વાગ્યાની આસપાસ ગ્રામજનોએ જે આપણે મેચ કે જે જીત્યા પછી જે આનંદ અનુભવીએ છીએ અને જે ફટાકડા ફોડીએ છીએ, આનંદ કરીએ છીએ, ચીચિયારો, એવો કાલનો રાતનો માહોલ હતો। એટલે આનંદ સમજો કે ગામનો એટલો બધો ઉત્સાહ અને આનંદ થઈ ગયો કાલનો કે જે વર્ણવી ન શકાય, અમે એવો આનંદ હતો। હવે કઈ રીતની ઉજવણી હજુ પણ ચાલી? અમારે આજનો પ્રોગ્રામ છે કે ગ્રામજનો ભેગા થઈ હાઈસ્કૂલ જે અમારી છે એમાં જવાનું છે બાળકો સાથે, અને બધાય ગામજનો એ ત્યાંથી નીકળી ધૂન કરતાં અહીંયા આવવાનું છે। અહીંયા આવીને માને પ્રાર્થના કરી, જે એમાંથી અમે એમ ચાહીશું કે તો મા અમારી અરજ સોંપરી છે એટલે એને અમને પ્રાર્થના કરીશું બધા। બિલકુલ, તો હતા ગ્રામજન અને સુનિતા વિલિયમ્સે આટલો લાંબો સમય ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં વિતાવી અને ઇતિહાસ તો રચી દીધો છે, સાથે સાથે ગામ લોકોમાં પણ ખુશીનો માહોલ છે, કારણ કે જ્યારે સુનિતા વિલિયમ્સનું ઇતિહાસના પાનાઓમાં નામ લખાશે અને ત્યારે આ ગામનું નામ પણ જે છે તે ચોક્કસથી એ ઇતિહાસના પાનાઓ પર અંકિત થશે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ઝુલાસણ।